નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું જીવલેણ દારૂ પાર્ટી વિશે। ભાવનગર ઝેરી દારૂકાંડમાં એસએમસી આઈજીની 10 કલાકથી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગગનદીપ ગંભીર દ્વારા 10 કલાકથી વધુ સમય સુધી તપાસ હાથ ધરવામાં આવી। अलग अलग पोलीस अधिकारीओनी पूछपरछ पण हाथ धरवामां आवी छे। पोलीस तंत्रमां उच्च स्तरीय तपासनो धमधमाट शरू थई गयो छे। एसएमसी आईजी गगनदीप गंभीरनुं निवेदन सामे आव्युं छे। आज गृहमंत्रीनी अध्यक्षतामां हाई लेवल मीटिंग योजाशे अने भावनगर दारूकांडने लईने बैठक करवामां आवशे। भावनगर झेरी दारूकांडमां अत्यार सुधीमां 13 लोकोना मौत निपजी चूक्या छे। समग्र मामले जवाबदारो सामे कड़क कार्यवाही थवानी पण शक्यता व्यक्त करवामां आवी छे। तो भावनगर झेरी दारूकांडनो आ मामलो सामे आव्यो छे के ज्यां हवे हाई लेवल मीटिंग पण करवामां आवशे। 10 कलाकथी वधुनी तपास हाथ धरवामां आवी छे। तो बीजी तरफ जवाबदारो सामे कड़क कार्यवाही थवानी पण शक्यता व्यक्त करवामां आवी रही छे। तो भावनगर झेरी दारूकांडमां अत्यार सुधीमां 13 लोकोना मौत निपजी चूक्या छे अने गृहमंत्रीनी अध्यक्षतामां आज हाई लेवल मीटिंगनुं पण आयोजन करवामां आव्युं छे। संवाददाता नितिन अमारी साथे जोड़ाई गया है। नितिन, एक तरफ तपासनो धमधमाट, बीजी तरफ जे उच्च स्तरीय बैठक है तेनुं पण आयोजन करवामां आव्युं छे। शुं अपडेट मळी रह्युं छे? ચોક્કસ વાત કરીએ તો જે આ 5 દિવસ પહેલા જે લઠ્ઠાકાંડ થયેલો હતો તે લઠ્ઠાકાંડને લઈ ઝેરી દારૂના લઠ્ઠાકાંડ લઈ એટલે 13 લોકો છે તેના મૃત્યુ નિપજ્યા હતા આ ઝેરી જે દારૂ છે તેના સેવન કરવાથી અને ઓવરઓલ આમાં આ ઘટનામાં 61 થી વધુ લોકો છે તે સંક્રમિત થયા હતા। ત્યારે પોલીસ છે તે પણ હરકતમાં આવી હતી અને એસએમસી ને પણ સરકારે આદેશ આપ્યો હતો કે ઇન્ટરફેર છે અને તે નિષ્પક્ષ તપાસ કરે। ત્યારે સર્વપ્રથમ જે એસએમસી ના જે એસપી છે મયુરસિંહ ચાવડા તેણે લીડ લીધી। ત્યારબાદ તેમના વડા છે તેના 4 દિવસથી ભાવનગરમાં ધામા છે આઈજીના એટલે કે ગગનદીપના। ઓવરઓલ ગઈકાલે તેઓએ પ્રાથમિક એવું મીડિયા સમક્ષ નિવેદન આપ્યું છે કે આજે હાઈ લેવલની મીટિંગ છે એ ગૃહમંત્રી સાથે કરવામાં આવશે અને ત્યારબાદ ખુલાસાઓ કરવામાં આવશે। ત્યારે અત્યારે ઉલ્લેખનીય બાબત છે કે છેલ્લા 2 દિવસમાં તમામ જે ભાવનગરના જે પોલીસ સ્ટેશનો છે તેમના મોટાભાગના કર્મચારીઓ છે તેમના નિવેદનો છે તે આઈજી છે જે એસએમસીના તેમના દ્વારા તેમની સમક્ષ પ્રશ્ન રજૂ કરી અને લેવામાં આવ્યા છે। એટલે કંઈક ને કંઈક કોઈક પોલીસ કર્મચારીઓ પર હજી પણ વધુ ઘાત છે તે કરવી શકે છે। જી નિતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। જૂનાગઢમાં બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાંથી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ગાંધીગ્રામ વિસ્તારમાં સી ડિવિઝન પોલીસે પકડી પાડ્યો છે દારૂનો જથ્થો। તો બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાંથી 2.80 લાખનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। પ્લાસ્ટિકની આડમાં 460 દારૂની બોટલ અને બિયરના ટીન મળી આવ્યા છે। તો દારૂ સહિત વાહન અને 3 મોબાઈલ મળી કુલ 7.97 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસે વાહન ચાલક કૈલાશ કાબાની સ્થળ પરથી અટકાયત કરી છે। મુખ્ય સૂત્રધાર નાનજીભાઈ ચાવડા ફરાર થયા છે। તો પોલીસે ઝડપી લેવા તપાસ પણ હાથ ધરી છે। પોલીસ તપાસમાં 1.5 મહિનામાં 4 વખત દારૂની ખેપ માર્યાનો ખુલાસો થયો છે। તો બાયોમેડિકલ વેસ્ટની ગાડીમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થતા ચકચાર મચવા પામ્યો છે। સુરેન્દ્રનગરમાં ટેન્કરમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। સુરેન્દ્રનગર એલસીબી પોલીસે ચોટીલા નેશનલ હાઈવે પરથી વિદેશી દારૂ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું છે। તો જાની વડલા ગામના બ્રિજ પાસેથી દારૂ અને બિયરના જથ્થા સાથે ટેન્કર ઝડપાયું। ટેન્કરમાંથી વિદેશી દારૂ અને બિયરની કુલ 14,544 બોટલો મળી આવી છે। દારૂના જથ્થાની કિંમત ₹24.85 લાખથી વધુ હોવાનું સામે આવ્યું છે। તો ટેન્કર સહિત કુલ ₹39.95 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। પોલીસે ટેન્કર ચાલકની ધરપકડ કરી અલગ અલગ રાજ્યોની ખોટી નંબર પ્લેટ લગાવી દારૂની હેરાફેરી થતી હોવાનો ખુલાસો કર્યો છે। તો ટેન્કરમાંથી ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીની 3 અલગ અલગ નંબર પ્લેટ મળી આવી છે। સમગ્ર મામલે સુરેન્દ્રનગર એલસીબીએ વધુ તપાસ હાથ ધરી છે। આ તરફ નર્મદામાં 7.65 લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। નર્મદા એલસીબી પોલીસે ડેડિયાપાડાની ડુમખલ ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી છે।
ચેકપોસ્ટ પરથી ₹7.65 લાખના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો આરોપી પાસેથી 2400 પ્લાસ્ટિક ક્વાર્ટર મળી આવ્યા. જપ્ત દારૂની કિંમત ₹4.60 લાખ હોવાનું સામે આવ્યું છે. તો દારૂની હેરાફેરીમાં વપરાયેલી મહિન્દ્રા બોલેરો અને એક મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે. આ કેસમાં દેવજી રતા વસાવાની ધરપકડ કરવામાં આવી છે. દારૂ ભરી આપનાર અને મંગાવનાર સહિત 3 સામે ગુનો નોંધાયો છે. એલસીબી પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. વડોદરામાં ચાલુ ટ્રેનમાં બિયર પાર્ટી જોવા મળી છે. અલીરાજપુર પ્રતાપનગર ટ્રેનનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. ટ્રેનમાં ખુલ્લેઆમ બિયર ગટગટાવતો શખ્સ કેમેરામાં કેદ થયો છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદાના ધજાગરા ઉડ્યા અને ચાલતી ટ્રેનમાં મહેફિલથી રેલવે તંત્ર ઊંઘતું ઝડપાયું છે. તો રેલવે પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલ ઉદ્ભવી રહ્યા છે. ડભોઈના મુસાફરે ઓનલાઈન ફરિયાદ કરી છતાં કાર્યવાહી કરવામાં આવી નથી. તો ચાલુ ટ્રેનમાં બિયરની મહેફિલ માણવામાં આવી રહી હતી, બિયર પાર્ટી કરવામાં આવી રહી હતી અને તે અંગેનો વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. તો ચાલુ ટ્રેનમાં આ પ્રકારે મહેફિલ માણવાથી રેલવે તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તેમની કામગીરી પણ હવે સવાલોના ઘેરામાં આવી ગઈ છે. સુરત નજીક ઉત્તરાયણ પાસે મુંબઈથી અમદાવાદ જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન નંબર 22-961 પર અસામાજિક તત્વોએ પથ્થરમારો કર્યો. ટ્રેન પર પથ્થરમારો કરનાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તો સુરત રેલવે સ્ટેશનથી રવાના થયા બાદ પસાર થતી ટ્રેન પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા. અગાઉ મુંબઈથી અમદાવાદ જતી ડબલ ડેકર ટ્રેન પર પણ થયો હતો હુમલો. ત્યારે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટ્રેનમાં સવાર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ તેમજ દાદરા નગર હવેલી અને દમણ દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલ પણ સુરક્ષિત છે. ઘટનાની જાણ થતાં આરપીએફ અને ઉત્તરાયણ પોલીસ સ્થળે પહોંચી હતી અને એક શંકાસ્પદ યુવકને અટકાયત કરીને અંકલેશ્વર ખાતે પૂછપરછ શરૂ કરવામાં આવી છે. देखिए, हमारी जो मुंबई से अहमदाबाद ट्रेन आ रही थी 22961 वंदे भारत एक्सप्रेस जो अहमदाबाद की तरफ जा रही थी, तो जैसे ही उत्तरायण से ये आगे बढ़ी, उत्तरायण और कोसाट के बीच में स्टोन पेल्टिंग की एक जो घटना जो है उसका हमें संज्ञान में आया और हमने तुरंत इसको एसपी जो हमारे जीआरपी हैं उनको हमने सूचित किया. साथ ही हमारा अंकलेश्वर का जो स्टाफ है, हमारे आईपीएस स्टाफ है जो रेलवे प्रोटेक्शन फोर्स का, उसको हमने स्पॉट पे भेजा और तुरंत हमने वहाँ पे एक सस्पेक्ट को हमने वहाँ पे अरेस्ट भी किया हुआ है और उससे पूछताछ जारी है. સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો છે. વસ્તડી ગામના બ્રિજ પાસે ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત સર્જાયો તો ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતા ડમ્પર ચાલક કેબિનમાં ફસાઈ ગયો હતો. અકસ્માતમાં ડમ્પર ચાલકને ઈજાઓ પહોંચતા સ્થાનિકોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્યો હતો. તો ઈજાગ્રસ્ત ડમ્પર ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતના પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.